નિલેશ છે. આજે આપણે વાત કરીએ વોરંટી માટે, એક્સટેન્ડેડ વોરંટી. એક્સટેન્ડેડ વોરંટીમાં કેવું છે, કંપનીની બ્રાન્ડની વોરંટી એ 1 યર, 1 યર જ આવે. તો આપણે એક્સટેન્ડેડ વોરંટી કસ્ટમરને કેવી રીતે ગાઈડ કરશે કે એના માટે આપણે બતાવશે આજે. આ જે મોડલ છે આપણે DG1 એપ સ્ટાર એપમાં જઈને સર્ચ કરી લઈએ. D201 સર્ચ કરેલું, આ મોડલ આપણો આવી ગયો ફર્સ્ટ. આ આપણો પ્રોડક્ટ આવી ગયું. પ્રોડક્ટની પ્રાઇસ છે, ઓફર છે, એના બાજુમાં ડિટેલ્સનો ઓપ્શન છે. ડિટેલ્સનો ઓપ્શન ક્લિક કરો તો આની વોરંટી શો કરશે તમને. જैसे 1 યરની 420 છે, 2 યરની 980 છે, 3 યરની 2710 રૂપિયા છે. એવી રીતે તમને શો કરશે. એ જ વોરંટી એ આપણી DG1ની વોરંટી છે. હમણાં બ્રાન્ડની વોરંટી અગર વેચવાની હોય આપણે, તો આપણે બ્રાન્ડની વોરંટી માટે આ 3 ડોટ પર ક્લિક કરીએ. અહીંયા ડ્રોપ બોક્સમાં જવાનું. ડ્રોપ બોક્સમાં નીચે જવાથી નીચેથી થર્ડ ઓપ્શન પર બ્રાન્ડ EW પ્રોગ્રામિંગ છે, એના પર ક્લિક કરવાનું. એના પર જશે બધી બ્રાન્ડને આપેલી છે. ગોદરેજ છે, હાર છે, લોર્ડ છે, પાનાસોનિક છે, LG છે, ડાઇકિન છે. આપણે LGની વેચવાની તો LG પર ક્લિક કરીએ. આ LGમાં આ LGનો આપણે આવી ગયો પ્રોડક્ટની વાત. ટીવી છે, વોશિંગ મશીન છે, બધાનું શો કરતો છે. આપણે વેચવાની છે ફ્રીજની, તો આ ફ્રીજમાં આવી ગયા. આપણે સિંગલ ડોર છે તો અહીંયા DC રેપ લખેલો છે. DC રેપમાં આ ગોલ્ડ પ્લાન LGના આવી ગયા. આમાં તમારે 1 યરમાં જશે 1000ની છે, પછી 2000ની છે, 2700ની છે, એવી તમને પ્લાન શો કરશો. તો 4 યર સુધી તમે વોરંટી એડિશનલ આમાં પ્રોડક્ટમાં આપી શકો. આ LGની પોતાની વોરંટી રહેશે. થેન્ક યુ.